સોનગઢ નગરપાલિકાની રસાકસી ભરી ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં આયાતી ઉમેદવારને મતદારોએ ફરી જાકારો આપ્યો। સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં ભાજપ પ્રેરિત ઉમેદવાર મોબીન અંસારીને જીતાડવા વ્યારા સોનગઢની મજબૂત પ્રચારકોની ટીમ અને મજબૂત ઉમેદવાર છતાં સોનગઢ નગરપાલિકાની હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ફરી વોર્ડ નંબર 6 માં આયાતી ઉમેદવારને મતદારોએ હરાવી જાકારો આપ્યો હતો। જ્યારે ભાજપ દ્વારા સોનગઢ નગરપાલિકા ઉપર ફરી 28 બેઠકો જીતવા માટેના દાવા પર વોર્ડ નંબર 6 માં બંને ઉમેદવારે ભાજપના 28 બેઠકોના સપના પર પાણી ફેરવ્યું અને કોંગ્રેસના ઉમેદવાર નાસિર બસીર શેખ અને બાનુબી શાબાસ ખાન પઠાણ બંને બેઠક જીતી ભાજપનો રકાસ્ટ અટકાવ્યો। આમ ફરી સોનગઢ નગરપાલિકા ઉપર ભાજપે સત્તા સંભાળી। વોર્ડ નંબર 6 માં જે મારા વોર્ડની જનતાએ અમારા બે ઉમેદવારો ઉપર હરેશભાઈ મકવાણા તાત્કાલિક હાજર થાય સિલિંગ ટીમ માટે મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમને શું લાગે છે કયા મુદ્દાઓને લઈને લોકોએ આપને મત આપ્યા હશે? વિશ્વાસ મારા પર જે વિશ્વાસ હતો અને મારી જે સ્વચ્છ છબી હતી, ઈમાનદાર છબી હતી, એના પર મારા વોટરે મારા પર વિશ્વાસ મૂક્યો છે એવું મને લાગે છે। આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી સોનગઢ નગરપાલિકામાં કેવી ભૂમિકા ભજવશે? આવનાર સમયમાં સોનગઢ નગરપાલિકામાં અમે વિપક્ષ તરીકે ભૂમિકા ખૂબ સારી રીતે ભજવીશું અને જે સોનગઢના વિકાસમાં વિપક્ષ તરીકે અમે ખૂબ સત્તા પરિસ્થિતિ ખૂબ સાથ સહકાર આપીશું। પાછલા સમયમાં એવો ભૂતકાળ રહ્યો છે કોંગ્રેસમાંથી જીતીને લોકો ભાજપમાં જતા રહે છે? ના, એ વાતમાં તો હું વ્યક્તિગત મારું કહી શકું તો એ વાત મારા માટે તો કોઈ શક્ય જ નથી। સોનગઢ નગરની જનતાને જે અવાજ છે એને ઉપર લઈ જવા માટે અને લોકોના વિકાસના કાર્યો કરાવવામાં સહકાર આપવામાં આપની કેવી ભૂમિકા રહેશે? હું મારું મોવડી મંડળ અને લોકો આ જે મારા વડીલો છે એમનું માર્ગદર્શન હેઠળ જે કોઈ યોગ્ય હશે એવું કામ હું જરૂરથી કરીશ સોનગઢ ગામ માટે। સમગ્ર સોનગઢ કોંગ્રેસ પાર્ટીએ આપના માટે જે ભૂમિકા ભજવી તે બદલ શું કહેશો? એ કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સોનગઢમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને કોંગ્રેસની 2 સીટ આવી છે, પણ કોંગ્રેસ બહુ મજબૂતથી લડી છે, એમને સામે ટક્કર આપેલી છે। આ તો પહેલાં અમારી સીટ ઓછી થઈ ગઈ બિનહરીફ, એમાં અમને થોડો માર પડ્યો અને એનાથી પ્રજા પાસેથી જે અમે અપેક્ષા રાખેલી એટલા મતો નહીં મળ્યા, છતાં પણ પ્રજાએ અમને ઘણો સારો સહકાર આપ્યો છે અને સારી રીતે અમે ઇલેક્શન લડ્યા છે। આવનાર દિવસોમાં હજી સારી રીતે અમે ઇલેક્શન લડીશું અને ભાજપને ટક્કર આપીશું। આવનાર 5 વર્ષ સોનગઢ નગરપાલિકામાં કોંગ્રેસની અને કોંગ્રેસના નેતાઓની શું ભૂમિકા રહેશે? બસ આવનાર 5 વર્ષમાં કોંગ્રેસના નેતાની ભૂમિકા એ જ રહેશે કે સોનગઢના વિકાસના કામો અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં જે વિકાસના કામો નથી થતા એના પર અમે ફોકસ કરીશું અને સ્લમ વિસ્તારને પણ ડેવલપ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે। એવા કયા કારણો માનો છો જેના કારણે કોંગ્રેસનો પરાજય થયો? કારણમાં તો સૌથી પ્રથમ એમ કહી શકાય કે ચાલુ પાર્ટી ખરી એટલે એનું થોડું દાદાગીરી બી વધારે હતી અને લોકોને દબાવતા બી બહુ હતા અને કોઈક નાનો માણસ પણ કોંગ્રેસવાળા સાથે ફરતો હોય તો એને તરત ફોન કરીને દબાવવામાં આવતો અને કહેવામાં આવતું કે ભાઈ તું આવું નહીં કર, નહીં તો તારું થઈ જશે। એક વ્યક્તિને તો એમ કીધું કે તું જો ભાજપના કાર્યકર્તા સાથે નહીં ફરશે તો તારું આટલું મોટું મકાન છે ને સરકારી જગ્યામાં એ તોડી નાખીશું। આવી રીતે ગરીબ અને સામાન્ય માણસોને બહુ દબાવવામાં આવ્યા ભાજપ તરફથી અને એ ડરથી લોકોએ ભાજપને મત આપ્યો છે, કોઈ દિલથી મત નથી આપ્યો। જબ્બાર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।